ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરમાં પ્રાપ્ત કરાયેલી વિજયગાથાને ઉજવતી એક અનોખી કૃતિ રૂપે તૈયાર કરાયેલું સ્મૃતિચિહ્ન ગાંધીનગર ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિધિવત સમારંભમાં અર્પણ કરવામાં આવ્યું. આ વિશિષ્ટ સ્મૃતિચિહ્ન અમિત ફાઇબર ડેકોર પ્રસિદ્ધ કલાકાર આનંદ ટીકે, લોકપ્રિય ટીવી કલાકાર મયુર વાકાણી અને દૃશ્યકલાના સંવેદનશીલ સલાહકાર નદીમ અખ્તરની રચનાત્મક ટીમ દ્વારા તૈયાર કરાયું હતું. સ્મૃતિચિહ્નના મુખ્ય આકર્ષણ રૂપે રજૂ કરવામાં આવ્યું હતું બ્રહ્મોસ મિસાઇલનું સૂક્ષ્મ મોડેલ, જે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની રક્ષણ શક્તિ અને ટેકનોલોજીકલ દ્રઢતાનું પ્રતીક બની ઉભરાયું. તેની સાથે એક નમ્રતાથી રચાયેલ ચાંદીની સિંદૂરની પેટી સુંદર રીતે ખોદાયેલા પેડેસ્ટલ પર સ્થાપિત હતી. આ પવિત્ર સિંદૂર ભારતના ત્યાગ અને સમર્પણની સંસ્કૃતિને જીવંત બનાવતી હતી. સિંદૂરનો કેસરીયો રંગ ભારતના રાષ્ટ્રધ્વજના ઉપરના પટ્ટાને સ્પષ્ટ સંકેત આપતો હતો, જે શૌર્ય, ત્યાગ અને સાહસનું પ્રતીક છે. આ રીતે સ્મૃતિચિહ્ને માત્ર સૈનિકોની વીરતાને નહીં, પરંતુ દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આત્માને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. આ કૃતિનું ડિઝાઇન પ્રાચીન ભારતીય શિલ્પકલા અને યુદ્ધ સ્મારકોના ભાવપ્રેરક તત્વોથી પ્રેરિત હતું. તે શૌર્ય અને સંસ્કૃતિનું સંયોજન બની અને વડાપ્રધાન મોદીનું નેતૃત્વ પણ ઉજાગર કર્યું હતું.